સરકારી ટેકાના ભાવની ખરીદી માટે તુવેરની ઓનલાઈન નોંધણીની કામગીરી હાલમાં ચાલુ છે। આ વખતે ઓનલાઈન નોંધણી માટે અંગૂઠાના ફિંગર લેવામાં આવે છે। આ માટે દરેક ખેડૂતોએ હાજર રહેવું પડશે। આ ઓનલાઈન નોંધણી માટેના લાભાર્થી ઘણા ખાતેદાર ખેડૂતો નોકરી ધંધા અર્થે બહારગામ રહે છે, તેમણે પણ આવવું પડશે અને જે ખાતેદાર ખેડૂતો હાલમાં બીમાર છે તેમણે પણ રૂબરૂ આવવું પડશે। અજાબના સરપંચ મગનભાઈ અઘેરાએ જણાવ્યું હતું કે અમારા ગામના 2 ખેડૂતો હાલમાં અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે અને પથારીવશ છે, તેમને માટે પણ મુશ્કેલી ઊભી થશે। આ તમામ બાબતો સાથે કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। હાલમાં તુવેરની સરકારી ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઈનની પ્રક્રિયા ચાલુ હોય। આ વખતે ઓનલાઈન કરવા માટે સરકારના નિયમ મુજબ અંગૂઠાનું ફિંગરપ્રિન્ટ આપવું ફરજિયાત છે। આ માટે આપણા કૃષિ મંત્રી વાઘાણી સાહેબને પત્ર લખીને પણ રજૂઆત કરી છે, ફોન દ્વારા પણ રજૂઆત કરી છે કે આ અંગૂઠાનું ફિંગરપ્રિન્ટ લેવા માટેના નિયમમાં કોઈ સુધારો કરવામાં આવે। એનું કારણ એવું છે કે મારા ગામની અંદર 213 ખેડૂતો ખાતેદાર ખેડૂતો બહારગામ રહે છે। એની અંદર 118 ખેડૂતો ગુજરાત રાજ્યમાં જુદા જુદા સિટીમાં રહે છે, જ્યારે બીજા ખેડૂતો બીજા રાજ્યોની અંદર પોતાના નોકરી ધંધા માટે રહે છે। આ ખેડૂતોને ધક્કો થાય। જ્યારે મારા ગામના 2 દર્દી હાલમાં અમદાવાદની અંદર બીમારી સબબ હોસ્પિટલમાં એડમિટ હોય તો આ ખેડૂતોના ફિંગરપ્રિન્ટ આપી ન શકાય એવી પરિસ્થિતિ હોય। આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સરકાર ફિંગરપ્રિન્ટ લેવાના નિયમમાં સુધારો કરે એવી મારા ગુજરાતના સમગ્ર ખેડૂતો વતી અપીલ અને વિનંતી છે।